ભારતીય જનતા પાર્ટીના 44મા સ્થાપના દિન નિમિત્તે નીલમબાગ સર્કલ ખાતેથી ભવ્ય બાઇક રેલી યોજાઈ। ભારતીય જનતા પાર્ટી મહાનગર તથા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ભાજપાના 44મા સ્થાપના દિવસ નિમિત્તે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીનું પ્રસ્થાન નીલમબાગ સર્કલ ખાતેથી મેયર ભરતભાઈ બારડ, શહેર પ્રમુખ અભયભાઈ ચૌહાણ સહિતના મહાનુભાવોએ કરાવી હતી। બાદ આ બાઇક રેલી પાનવાડી ચોક, જસવનાથ, મોતીબાગ, ભીડભંજન, કાળાનાળા સહિતના વિસ્તારોમાં ફરી હતી। આ બાઇક રેલીનું પ્રસ્થાન કરાવતા હોય આપણે સૌ આ બાઇક રેલીમાં શિસ્તબદ્ધ રીતે આગળ વધશું। શ્રી અભયસિંહ ચૌહાણ, ભાવનગર બોટાદ લોકસભાના ઉમેદવાર શ્રી નિમોબેન બાંભણિયા, ધારાસભ્ય શ્રી કેતરબેન પંડ્યા। ભારતીય જનતા પાર્ટીનો આજરોજ 45મો સ્થાપના દિવસ છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં એક દશકામાં સમગ્ર દેશમાં આઝાદ ભારતના ઇતિહાસમાં જે રીતે વિકાસની હારમાળા સર્જી નાનામાં નાના કુબાથી લઈ
હવેલી સુધીના માણસોને પોતાનો હક અને ન્યાય પ્રાપ્ત થયો હોય એવું વાતાવરણ દેશમાં બન્યું છે. 2014 ને 2019ની સરકારોની કામગીરીને લઈ અને 2024માં જ્યારે મોદીજી હેટ્રિક કરવા પ્રધાનમંત્રી તરીકે જઈ રહ્યા છે ત્યારે સમગ્ર દેશ મોદીમય બની રહ્યો છે. આજે આ સ્થાપના દિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ આ 40 ડિગ્રી ગરમીમાં પણ સમગ્ર પાર્ટી દ્વારા અપાયેલા કાર્યક્રમો ખૂબ નિષ્ઠાપૂર્વક પૂર્ણ કર્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કાર્યકર્તાના ઘરે, શુભેચ્છકોના ઘરે જય જય પાર્ટીનો ધ્વજ બાંધી અને શુભકામનાઓ પાઠવી છે. આજે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આજે અહીંથી બાઇક રેલીનું પ્રસ્થાન થઈ રહ્યું છે. ગુજરાતમાં આદરણીય પ્રદેશ અધ્યક્ષ CR પાટીલજીના નેતૃત્વમાં સમગ્ર સંગઠનના કાર્યક્રમો થકી ભારતીય જનતા પાર્ટી ગુજરાતની આ ત્રીજી વાર જેમ મોદીજી હેટ્રિક મારી રહ્યા છે તેમ 26 સીટ 5 લાખ કરતાં વધારે મતોથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. ત્યારે સૌ કાર્યકર્તાઓ અને શુભેચ્છકો અને જનતાના બળે અમે સૌ આ ચૂંટણી માટે થનગની રહ્યા છીએ. આપ સૌનો આભાર. ભારત માતા કી જય.